જણાવો શું ખાસ વિગત ઓટો સેક્ટરની તેજીને લઈને? ખાસ કરીને અગર આપણે ઓટો સેક્ટરની વાત કરશું તો 3 દિવસ આપણે જો એક સતત ઘટાડો જોવા મળ્યો અને આજે ફરી એક આપણને સારું એવું કહી શકાય કે આપણને ટોપ બાઇંગ તરફ આપણને ઓટો કંપનીઓ જોવા મળી રહી છે અને એમ કહી શકાય કે કંપનીઓ ઓટો કંપનીઓ જે છે ટોપ ગેરમાં અત્યારે હવે આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે. મુખ્ય કારણ શું હતા કે જીએસટી કટની જાહેરાત બાદ ઓટો શેર્સમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે અને આપણે જોયું કે 15 ઓગસ્ટે પીએમ મોદીએ જીએસટીની જાહેરાત કરી હતી. ત્યારબાદ આપણને કન્ટિન્યુ ઓટો કંપનીમાં એક સારું બાઇંગ જોવા મળ્યું હતું. પહેલાં આપણે રિટર્ન્સ પર નજર કરી લઈએ કે કઈ કંપનીએ કેટલા સારા રિટર્ન્સ આપ્યા છે. અગર આપણે હું નિફ્ટી ઓટો ઇન્ડેક્સની અગર તો વાત કરું છું તો 15 ઓગસ્ટ બાદ લગભગ આપણને 12% પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ છે જેમને લગભગ આપણને 20%થી 10% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. ટીવીએસ મોટર, આઈસર મોટર, હીરો મોટોકોર્પ પર નજર કરશું તો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે 15%થી 17%, 19% એક પોઝિટિવ રિટર્ન્સ ઓવરઓલ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ બીજા પણ અન્ય કારણો છે જેને કારણે કરીને ઓટો કંપનીઓમાં આપણને એક બાઇંગ મુવમેન્ટ જોવા મળી છે. જેના મેઇન કારણો એ છે કે ઓટો જેટલી કંપનીઓ છે તેમાં મોટા ભાગના જે કાર અને બાઇક્સ જે છે તે બધા જ હવે લગભગ આપણને 18% સ્લેબમાં હવે આપણને જીએસટીના 18% સ્લેબમાં આપણને જોવા મળી રહ્યા છે. ટેક્સમાં વધારો છતાં પણ મોંઘી કારો જે છે અહીંયા હવે આપણને સસ્તી અહીંયા થતી જોવા મળી રહી છે. બીજી તરફ જીએસટી 2.0માં કમ્પન્સેશન સેસ જે છે તે અહીંયા હવે નાબૂદ થઈ ગયા છે અને ઓટો લોન્સ જે છે તે પણ સસ્તી થઈ છે. અને સૌથી બીજું અગત્યનું એક ટ્રિગર છે એ છે 8મું નાણાં પંચ છે જેના પર એક સૌથી મોટું ટ્રિગર અત્યારે એક રીઝન બનતું જોવા મળી રહ્યું છે. આ મુખ્ય કારણો છે જેને કારણે કરીને આપણને ઓટો કંપનીઓમાં એક સારી એવી તેજી છે ઓવરઓલ જોવા મળી રહી છે. બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ પર પણ ખાસ નજર કરવાની રહેશે બીકોઝ ઓફ બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલીને અગર જો હું વાત કરશું તો તેમનું કહેવું છે કે જીએસટી કટથી ઓટો કંપનીઓને સપોર્ટ મળશે. ખાસ કરીને મારુતિ સુઝુકી, મહિન્દ્રા, ટીવીએસ મોટર્સ, હુન્ડાઈ, અશોક લેલેન્ડ તેમને ખાસ અહીંયા પસંદ આપણને જોવા મળી રહ્યા છે. હીરો મોટો અને આઈસર માટે તેમના રેટિંગ પણ તેમને અપગ્રેડ કર્યા છે પણ બજાજ ઓટો માટે તેમને અંડરવેટ રેટિંગ પણ તેમને આપ્યા છે. એટલે બજાજ ઓટો તરફ તેમનો મુવમેન્ટ જે છે થોડોક નેગેટિવ જોવા મળી રહ્યો છે પરંતુ ઓવરઓલ તેમને બધાના ટાર્ગેટ્સ પણ ખૂબ જ વધાર્યા છે. અગર હું મારુતિ સુઝુકીની વાત કરશું જ્યાં એક તરફ તેમને જૂના ટાર્ગેટની આપણે વાત કરીએ છીએ 14,262 હતા તે નવા ટાર્ગેટ આપણને 18,000ની ઉપર આપણને જોવા મળી રહ્યા છે. મહિન્દ્રામાં પણ આપણને ટાર્ગેટમાં એક સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. લગભગ 4,321ના તેમને પ્રતિ શેરના ટાર્ગેટ આપ્યા છે. હુન્ડાઈ પર નજર કરશું ત્યાં પણ આપણને 3,066ના આપણને ટાર્ગેટ જે છે આપણને જોવા મળી રહ્યા છે. ટીવીએસ મોટર્સમાં પણ તેમને ટાર્ગેટ્સ વધાર્યા છે. લગભગ આપણને 800 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ્સ અહીંયા વધતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ અગર જો નજર કરશું હીરો મોટોકોર્પ પર ત્યાં પણ લગભગ આપણે જોઈ રહ્યા છે 2,000થી વધુના ટાર્ગેટ્સ અહીંયા વધતા જોવા મળી રહ્યા છે. આઈસર મોટર પર નજર કરશો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે કે 7,201ના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે જે નવા ટાર્ગેટ્સ આપણને જોવા મળી રહ્યા છે. અને બજાજ ઓટો પર નજર કરશું જ્યાં આપણને ટાર્ગેટ્સ અહીંયા ઘટતા જોવા મળી રહ્યા છે. જૂના ટાર્ગેટ જે 9,117 હતા તે ઘટીને તે આપણને 8,075 આપણને પ્રતિ શેરના જોવા મળી રહ્યા છે. સિટી તરફથી પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર પણ ખાસ નજર કરશું. તેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે છે અનુમાનથી સારા રહેવાના સંકેતો તેઓ આપી રહ્યા છે. બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે કાર અને ટુ વ્હીલર્સ જે છે ત્યાં એક બેઝ જે છે થોડો આપણને નરમ જે છે તે જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ તેમના તરફથી પણ આપણે જે ટાર્ગેટ્સ આવ્યા છે તેના પર ફોકસ કરશું. મારુતિ, મહિન્દ્રા અને હુન્ડાઈ ત્રણેયમાં આપણે ફોકસ કરીએ ત્રણેય પર જ આપણને એક સારા ગ્રોથ જોવા મળી રહ્યા છે. મારુતિ માટે 17,500, મહિન્દ્રા માટે લગભગ 4,170ના આપણને ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ અગર હુન્ડાઈની વાત કરશું ત્યાં પણ આપણને 29 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ છે અહીંયા ઓવરઓલ વધતા જોવા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી ઇમ્પોર્ટન્સ રીઝન્સ જે છે અને ખાસ કરીને જીએસટી કટ એક અને બીજી તરફ ઘણી બધી કંપનીઓએ પોતાના જે ગાડીઓના પ્રાઇઝીસ ઘટાડ્યા છે આ પણ એક મુખ્ય ટ્રિગર કારણ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. જી આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ ખાસ કરીને આ બધા કારણો કે જેને લઈને આપણને ઓટો સ્ટોક્સની અંદર એક સારી તેજી આવતી જોવા મળી છે. હવે એના પર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં ફંડામેન્ટલ મત લઈએ. ખુશીજી તમારી પાસે આવીશ. જુઓ ખાસ કરીને ઓટો સેક્ટરની અંદર આપણે એક સારો ગ્રોથ જોઈ લીધો છે. જેમ કહ્યું 15મી ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં નિફ્ટી ઓટો લગભગ 12% ચાલ્યું છે. સ્ટોક સ્પેસિફિક તો આપણને વધારે ઘણી સારી મોમેન્ટમ અહીંયાથી આવતી જોવા મળી છે. તમને લાગે છે કે હજી પણ અહીંયા જે આવનારા સમયના પ્રાઇસ છે કે જે વોલ્યુમની અંદર એક અપેક્ષા છે વધવાની કે પછી જે ડિમાન્ડની અંદર એક અપેક્ષા છે વધવાની એ બધું અત્યારે પ્રાઇસિંગ થઈ ગયું છે કે પછી હજી આ એક રેલી સ્ટાર્ટ થઈ છે હજી અહીંયાથી કદાચ ઘણી જવાની અપેક્ષા છે? શું મત આપનો ફંડામેન્ટલી ઓટો કંપનીઓ પર બની રહ્યો છે?
તો મને લાગે છે ડેફિનેટલી જે હમણાં ઓટો સ્ટોક્સ અને ઓટો સેક્ટરની અંદર જે હમણાં મોમેન્ટમ આવી રહ્યું છે, જે હમણાં આપણે પરફોર્મન્સ જોવામાં આવી રહ્યું છે સારું એવું, મને લાગે છે ઓબ્વિયસલી આ રેલી કન્ટિન્યુ થશે. અને કેમ કે ધીસ ઇઝ જસ્ટ અ સ્ટાર્ટ ઓફ રેલી આપણે એમ પણ કહી શકીએ છીએ, કેમ કે હજી પૂરી તરહથી આપણને જીએસટીના રેટ્સ હજી પાસ ઓન 22 સપ્ટેમ્બર પછી આવવાના છે કસ્ટમર્સને, જે આપણે ઇફેક્ટિવ આપણને ડેટ મળી છે. અને અમુક કંપનીઝ એ લોકોની જે પ્રાઇઝિંગ છે એ લોઅર કરી છે. અમુક કંપનીઝે ઇમિડિયેટ બેસિસ પર એ લોકોના પ્રાઇસ ઘટાડી કાઢ્યા છે. અમુક કંપનીઝે 22 સપ્ટેમ્બર જ એ લોકોના ડેડલાઇન રાખ્યા છે, જેના પછી એ લોકોના પ્રાઇસીસ હશે જે લોઅર થશે. 2 વ્હીલર્સ 3 વ્હીલર્સ છે કે તમારું એસયુવી સેગમેન્ટ છે, પ્રીમિયમ કાર્સનું સેગમેન્ટ છે, એ બધાના અંદર મોસ્ટલી આપણે બધા જ રેપ્યુટેડ કંપનીઝના બધા મોડલ્સના પ્રાઇસમાં આપણને સારો ઘટાડો જોવામાં આવી રહ્યો છે, જે બધા કંપનીઝે હમણાં આપણે 12 વોલ્યુમ્સ અને ડેટા રિપોર્ટ કર્યા એમાં. અને પ્લસ આપણે જોશું તો કંપનીઝ નો સેલ્સ એક સારા એવા લેવલ પર આપણે ઇન્ક્રીઝ થવાનું આપણે એક્સપેક્ટેશન રાખી શક્યા છે, કેમ કે હમણાં જ અગર આપણે જોશું કંપનીઝના પાસેથી કસ્ટમર ઇન્ક્વાયરીઝ જે હોય બાયના માટે હમણાં એ લોકો પાસે વધી રહી છે. અને પ્લસ એક ફેસ્ટિવ ડિમાન્ડ બૂસ્ટ પણ આવી રહ્યું છે. તો એક સારું એવું ઓવરઓલ ફેવરેબલ ટાઈમ છે જે આ બધું હમણાં થઈ રહ્યું છે. જીએસટીનું એપ્લિકેશન પોલિસી શિફ્ટ આવી રહ્યું છે, પ્લસ હમણાં એક ફેસ્ટિવ સિઝનનું પણ એક બૂસ્ટ આવશે. તો મને લાગે છે ઓટો સેક્ટરને એક હાઈલી બેનિફિશિયલ ફેવરેબલ એન્વાયરમેન્ટ છે, જે હમણાં આ બધા ચેન્જીસ અને શિફ્ટ્સ આવી રહ્યા છે, જે એને સારા એવા લેવલ્સ પર હમણાં બધા કંપનીઝને નેક્સ્ટ ક્વાર્ટરના અંદર આપણે કહેવાય શકીએ છીએ કે બધા કંપનીઝના પ્રોફિટેબિલિટી અને સેલ્સ પર એક સારો એવો ગ્રોથ આપવામાં આપણે જોવામાં આવી શકે છે. કેમ કે મોસ્ટલી જેટલા પણ આપણે માર્કેટ લીડર્સ જોઈશું, મારુતિ સુઝુકી થઈ ગયું, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હુન્ડાઈ, ટાટા મોટર્સ, એ બધા એ લોકોના સેલ્સ બહુ સ્ટ્રોંગલી રિપોર્ટ કર્યા છે. અને મંથ ઓન મંથ બેસિસ પર એ લોકોના જે યુનિટ્સ એ લોકો રિપોર્ટ કરી રહ્યા છે, એ લોકોના સેલ્સ ડેટા જે આવી રહ્યા છે હમણાં પાછલા ક્વાર્ટર્સ અને પાછલા મંથ્સના હિસાબથી ઘણું સારું પરફોર્મન્સ કંપનીઝ આપી રહ્યા છે. અને આ મોમેન્ટમ કન્ટિન્યુડ રહેવાની જ હમણાં આશાઓ છે. મેનેજમેન્ટ પણ બધા ઓપ્ટિમિસ્ટ છે અને એવું કોન્ફિડન્ટ છે કે એ લોકોના સેલ્સ અને એ લોકોનું બિઝનેસ હજી ગ્રો થશે, કેમ કે ગવર્મેન્ટના તરફથી પણ એક સારો એવો પુશ મળે છે. ઈવી સેક્ટર્સ, જે ઈવી કાર્સ અને બધા માટે પણ એક સારો પુશ આવી રહ્યું છે ઓવરઓલ. તો મને લાગે છે ઓટો સેક્ટર માટે એક સારી એવી રેલી આપણે અહીંયાથી બનતી જોવામાં આવી શકે છે આના પછી. તો વ્યૂ ખાસ કરીને ઓટો સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. એક સારી રેલી અહીંયાથી આપણને એડ થતી જોવા મળી શકે છે, તો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. પણ કિરીટજી, ખાસ કરીને ટેકનિકલી તમે પણ ક્યાં ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે જો આજે આઈશર મોટર્સ, મારુતિ, ટાટા મોટર્સ, આ ટોપ 3 કંપનીઓ ખાસ કરીને નિફ્ટીના ગેઇનરમાં આપણને આવતી દેખાઈ રહી છે, અને હજી પણ 1% વધુની અપસાઇડ બધામાં આપણને બનતી દેખાઈ રહી છે. અહીંયા ધ્યાન ક્યાં રાખવું જોઈએ? ચાર્ટ કયા સારા લાગી રહ્યા છે ફ્રેશ એન્ટ્રી માટે? ફ્રેશ એન્ટ્રીની અગર આપણે વાત કરીએ તો અમને બે સ્ટોક્સમાં ઘણું સારું લાગી રહ્યું છે. એમાં એક જે છે બજાજ ઓટો છે. નો ડાઉટ આજે તમે જોશો તો ત્યાં આપણને એક વીકનેસ દેખાઈ રહી છે. પરંતુ તમે જે તમે હીરો મોટોકોર્પની વાત કરો યા તો ટીવીએસ મોટરની વાત કરો તો ત્યાં આપણને એક સારી એવી અપસ્વિંગ જોવા મળી ગઈ છે. પરંતુ બજાજ ઓટો એક એવું કાઉન્ટર છે જેમાં આપણે રિસેન્ટલી બ્રેકઆઉટ જોયું. બ્રેકઆઉટ પછી ઉપરમાં 95 સુધી ગયું અને અત્યારે ફરીથી એના બ્રેકઆઉટ લેવલની આજુબાજુ સસ્ટેન છે. તો 9000ની આજુબાજુથી યા તો 8800ની આજુબાજુથી મને એવું લાગે છે કે એક વખત માટે બજાજ ઓટોમાં લોંગ કરીને જઈ શકાય છે. નીચે 8700નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. જો 8700 બ્રેક નહીં થાય તો બજાજ ઓટોમાં ફરીથી એક રેલી આવી શકે છે, જેમાં આપણે 9500 થી 9700 સુધીના લેવલ બજાજ ઓટોમાં જોઈ શકીએ છીએ. તો એક કોન્ટ્રાવાય છે, કારણ કે ઓવરઓલ ઓટો સેક્ટરની અંદર જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ રહી શકે છે. તો એવા આપણે સ્ટોક્સ જોઈએ જેમાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે અને ઉપરમાં જગ્યા પણ યા તો ઉપરના ટાર્ગેટ ઘણા સારા દેખાઈ રહ્યા છે. સો બજાજ ઓટો વુડ બી ધ પ્રિફર્ડ પિક એટ કરંટ માર્કેટ પ્રાઇસ વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 8700. બીજો અગર સ્ટોક્સની વાત કરું તો ટાટા મોટર અમને સારું લાગી રહ્યું છે. ફોર વ્હીલર સ્ટોક્સની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે એમએનએમ, મારુતિ યા તો હુન્ડાઈ સારું કરી રહ્યું છે, તો ટાટા મોટર આ રેલીને કેચઅપ નથી કરી શક્યું. આપણે જોયું કે 1200 થી નીચેમાં 600 સુધીના બોટમ બની. હવે 600ની આજુબાજુથી નોટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ સાથે સાથે 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર સસ્ટેન છે ટાટા મોટર. તો કરંટ માર્કેટ પ્રાઇસથી ટાટા મોટર ઉપર લોંગ કરી શકાય છે. 700ની નીચેનો તમે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ડેફિનેટલી ઉપરમાં 800 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે ટાટા મોટરમાં આવી શકે એમ છે. સો ટાટા મોટર અને બજાજ બંને થોડા કોન્ટ્રાવાય છે, પણ અમને એવું લાગે છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે, લોંગ કરીને જઈ શકાય છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી રેલી ઘણી બધી થઈ ગઈ છે, એટલે તમારે અહીંયાથી ધ્યાન રાખવાનું છે રિસ્ક રિવોર્ડ પર. અને એ બાબતે અહીંયા બજાજ ઓટો અને ટાટા મોટર્સ કિરણજીની પસંદગી બની રહ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ